હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ સૂજી રોલ, જે એકદમ ઝડપથી અને સહેલાઈથી બની જતા હોય છે, જે તમે નાસ્તામાં બનાવીને ખાઈ શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. તો ચાલો આપણે સૂજી રોલ બનાવવાનું ચાલુ કરીશું. તો સૂજી રોલ બનાવવા માટે અહીં 1 કપ સૂજી લઈ લીધી છે. મેં અત્યારે ઝીણી જે આવે છે રવો એ લીધો છે. સૂજી પણ લઈ શકો છો. અને અડધો કપ દહીં લઈ લીધું છે અને 2 ટેબલ સ્પૂન જેટલો રોટલીનો જે ઘઉંનો ઝીણો લોટ આવે એ લઈ લેવાનો છે તમારે. તો આ બધી જે સામગ્રીને આપણે મિક્સર જારમાં એડ કરી દેવાની છે. સૌથી પહેલા આ રવો અને લોટ લીધો છે એ 1 મિનિટ માટે પીસી લેશું. ત્યારબાદ આપણે એમાં દહીં એડ કરી દેશું. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણે એકદમ ઝીણો નથી કરવાનો, ખાલી બધું મિક્સ થઈ જાય. જો તમારે સૂજી હોય જાડી તો થોડુંક વધારે ફેરવવાનું રહેશે. હવે એમાં આપણે જે દહીં લીધું છે એ એડ કરી દેવાનું અને 1 કપ જેટલું પાણી એડ કરી દેશું. આ બધું સરસ પાછું પીસી લેશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ રીતના બધું સરસ મિક્સ થઈ જાય એટલી વાર જ 1 મિનિટ માટે જ આપણે ફેરવવાનું છે. એક વાસણમાં હવે આમ પીસેલું જે બેટર છે એને કાઢી લેશું આપણે. હવે આને ઢાંકીને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપશું, જેથી સૂજી છે એ સરસ ફૂલી જશે. ત્યારબાદ આપણે રોલ બનાવીશું. તો ફ્રેન્ડ્સ, જ્યાં સુધી આપણું બેટર રેસ્ટ પર છે ત્યાં સુધીમાં ગાર્લિક ચટણી આપણે બનાવવાની હોય છે, ડ્રાય, જે વડાપાઉંમાં યુઝ થાય છે. તમે જોઈ શકો છો આ રીતના બનાવવાની હોય છે. તો આ ગાર્લિક ચટણીનો વિડીયો મારા ચેનલમાં જે વડાપાઉંનો વિડીયો મૂકેલો છે એમાં તમે જોઈ શકો છો કેવી રીતે બનાવવું. તો મારે આ બનાવેલી જ છે. અને આને આપણે જે રોલ બનાવશું ને એની ઉપર આ સ્પ્રિંકલ કરવાનું હોય છે. આની જગ્યાએ તમે કોઈ પણ જામ કે સોસ બાળકોને આપો ત્યારે એ પણ લગાવી શકો છો. તો તમારે પહેલાં આ ગાર્લિક ચટણી બનાવી લેવાની છે. એ ખૂબ જ ટેસ્ટી બને છે, જેનાથી રોલ સરસ જ લાગે છે. તો ફ્રેન્ડ્સ, આપણે બેટરને રેસ્ટ પર રાખ્યું હતું એ જોઈ લેશું. જો બેટર થોડુંક ઘાટું થઈ ગયું છે, એટલે હજી આપણે એમાં પાણી એડ કરીશું, જે એકદમ આ રીતે પડે એ રીતના હોવું જોઈએ. તો એમાં થોડુંક પાણી એડ કરી દઈશું. 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કર્યું છે. બધું મિક્સ કરી લેશું સરસ. જો આ રીતના બેટર હોવું જોઈએ. હવે આપણે એમાં ટેસ્ટ માટે નિમક એડ કરી દઈશું ટેસ્ટ મુજબ. 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે એ એડ કરી દઈશું. તમે ચીલી ફ્લેક્સની જગ્યાએ મરચાંની કટકી ઝીણી સુધારીને પણ એડ કરી શકો છો. અને 1 ટીસ્પૂન જેટલું જીરું છે એ લઈ લેશું. અને સમારેલી કોથમીર છે, જે ઝીણી સમારી લીધી છે. બધું સરસ આ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે. અને ત્યારે તમારે એક વાસણમાં આપણે આ રોલ સ્ટીમ કરીને બનાવવાના છીએ. એટલે એક વાસણમાં પાણી લઈ અને ગરમ કરવા મૂકી દેવાનું છે. મેં ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણે જે પ્લેટમાં રોલ બનાવવાનો હોય એ રીતના એક પ્લેટ લઈ લેવાની છે અને તેલથી આવી રીતે સરસ ગ્રીસ કરી લેવાની છે, જેથી રોલ સરસ આસાનીથી ઉખડી જશે. 2 પ્લેટ કરીને રાખું છું, જેથી 1 પ્લેટ થઈ જાય તો બીજી આપણે રાખવા થાય તરત જ. આવી રીતે તેલ લગાવી દેવાનું છે તમારે. હવે જે આ બેટર બનાવ્યું છે એ એમાં રેડી દેવાનું છે. આપણે કોઈ પણ સોડા કે કાંઈ ઉપયોગ કરવાનો નથી. આપણે બહુ જાડો રોલ બનાવવાનો નથી, મીડિયમ ઠીક થાય એ રીતના બેટર તમારે પ્લેટમાં એડ કરવાનું. તમે જે પ્રમાણે પ્લેટ લીધી હોય એ પ્રમાણે એડ કરી દેવાનું આવી રીતે. હવે જે પાણી ગરમ કરવા મૂક્યું છે એમાં એક સ્ટેન્ડ રાખી દઈશું. એની ઉપર આ પ્લેટ જે આપણે બનાવીને રાખી છે એ રાખી દઈશું અને સ્ટીમ થવા દેશું. 2 થી 3 મિનિટમાં જ આ રોલ બનીને તૈયાર સરસ સ્ટીમ થઈ જશે ને બનીને તૈયાર થઈ જશે, જે હું તમને હમણાં બતાવું થઈ જાય ત્યારે. તો આપણે હવે ચેક કરી લેશું. ગેસની ફ્લેમ સ્લો કરી નાખીશું.
જો તમે જોઈ શકો છો, આમ કરશો ને તો આંગળીમાં ચોટશે ને, એટલે આ સરસ પાક ચડી ગયો છે આ રોલ. તો હવે પ્લેટ કાઢી લેશું અને એને 1 મિનિટ માટે ઠંડુ થવા દેશું. ત્યારબાદ આપણે એમાંથી રોલ બનાવીશું. હવે બીજી પ્લેટ આપણે મૂકી દેવાની છે સ્ટીમ કરવા. એક મિનિટ પછી હું તમને બતાવું કાઢીને. તો હવે ઠંડુ થઈ ગયું છે જો, એટલે હવે આપણે આ બનાવ્યા છે રોલ એ અંદરથી કાઢીશું આપણે. તો છરીથી થોડુંક આ રીતે કરી લેવાનું પહેલાં, એટલે પછી આસાનીથી નીકળી જશે. હળવે હળવે જો કેવો સરસ બની ગયું છે ને. તો હવે એને ઊંધું આપણે રાખી દઈશું. એની ઉપર જે આપણે ગાર્લિક ચટણી ડ્રાય બનાવી છે એ સ્પ્રિંકલ કરીશું. એ તમારે વધારે ઓછા પ્રમાણમાં જેટલી કરવી હોય એ પ્રમાણે એડ કરી શકો છો. હવે આપણે આને ખાંડવીનો શેપ આપવાનો છે, એટલે કટ કરી લેવાનું છે. ખાંડવીના જેમ આપણે રોલ બનાવી એવી રીતે જ રોલ બનાવવાના છે. બહુ મોટી સાઈઝમાં નહીં કરવાના. આ રીતે રોલ કરી લેશું. કટ કરી લીધું છે. હવે એકદમ પ્રેસ કરતા જઈ અને રોલ બનાવી લેવાનું. જો આવી રીતે રોલ બનશે. એક બીજો બનાવીને હું તમને બતાવીશ. પ્રેસ કરતું જવાનું, જેથી સરસ ચટણી જે છે ને એ અંદર આવી રીતે જો જોઈ શકો છો ને કેવો મસ્ત રોલ બની જાય છે આસાનીથી. તો હવે પહેલાં બધા જ રોલ આવી રીતે હું બનાવી લઈશ. ત્યારબાદ આપણે ઉપર વઘાર રેડવાનો છે, જે હું તમને આગળ બતાવું. તો ફ્રેન્ડ્સ, આપણા સૂજી રોલ બનાવી લીધા છે, તમે જોઈ શકો છો, જેને પ્લેટમાં મેં આ રીતે રાખી દીધા છે. હવે આની ઉપર આપણે વઘાર રેડવાનો છે, જેમ આપણે ખાંડવીમાં કરીને એ રીતે. પણ આ સૂજી રોલની એની રીત અલગ છે, પણ વઘાર રેડવાનો હોય છે છેલ્લે. તો અહીં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે. એમાં અડધી ટીસ્પૂન જેટલી રાઈ એડ કરી દેશું. રાઈને એકદમ તતડવા દેશું. ત્યારબાદ આપણે અહીં તલ લઈ લીધા છે સફેદ, એ પણ અડધી ટીસ્પૂન જેટલા છે, એડ કરી દેશું. અને લીલું મરચું લઈ લીધું છે, જે ઝીણું સમારી લીધું છે, એ એડ કરી દેશું. રાઈ આપણી હવે તૂટી ગઈ છે, તો હવે થોડી હિંગ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે જે આ વઘાર છે અને આપણે આ સૂજી રોલ ઉપર એડ કરવાનો છે. તો સૂજી રોલ આમ તો ટેસ્ટી લાગે છે, એમને પણ ટેસ્ટી લાગે છે, પણ આ વઘાર એડ કરશો ને તો બહુ જ સરસ લાગશે. બધા સૂજી રોલમાં વઘાર એડ કરી દેવાનો. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા સૂજી રોલ, જે એકદમ ટેસ્ટી બને છે. અને ગાર્લિક ચટણી આવે ને એટલે એનો ટેસ્ટ વધી જાય છે, અને હેલ્ધી પણ છે, જે સૂજીથી બને છે. તો તમે એકવાર જરૂરથી આ ટ્રાય કરજો. અને મારી જો આ રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરી દેજો. ને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.